चलो तो હવે આપણે લાસ્ટ ટાઈમ જે છે એ sp2 સંકરણ આધારિત જે છે એ શીખાતા। તો આપણે sp2 સંકરણને આધારે શું શીખાતા? ઇથિન અણુમાં આકાર કેવો બને તે, અને એમાં એક વિશિષ્ટ બંધની આપણે ચર્ચા કરી હતી જેને આપણે નામ આપ્યું હતું પાઈ બંધ, બરોબર છે। તો હવે આ પાઈ બંધની સંખ્યા, સિગ્મા બંધની સંખ્યા, એના ઉપર જે છે એ થોડું ધ્યાન આપશું। તો પહેલું કામ જે છે એ શું કરીએ આપણે? તો કે આપણે ગઈ વખતે શીખાતા એ શું શીખાતા? તો કે ભાઈ આવું શીખાતા ને કે ભાઈ sp2 સંકરણ જે છે એને આધારે તમે ઇથિન અણુનો આકાર સમજાવી શકો। કોનો આકાર સમજાવી શકો? ઇથિન અણુ જે છે એ ઇથિન અણુનો આકાર જે છે એ સમજાવી શકો, એનું બંધારણ સમજાવી શકો। તો આપણે જે છે એવું શીખાતા કે ભાઈ આમની જો આપણે ચર્ચા કરીએ તો ઇથિન અણુ જે છે એ ઇથિન અણુની અંદર બે કાર્બન જે છે એ એક જ સરખી રીતે જે છે ભાગીદારી કરે છે। એટલે અત્યારે હું ડાયરેક્ટ જે છે એ શું લખાવું છું ખબર છે? sp2 સંકૃત કક્ષક લખાવડાવું છું। જો આ મેં ગઈ વખતે જે આપણે સાબિત કર્યું હતું ને એ ડાયરેક્ટ sp2 સંકરણ C1 ની, એનો મતલબ એવો થઈ ગયો કે આની અંદર જે છે આપણને ત્રણ કક્ષકો જોવા મળશે ભાઈ, 1 2 3, અને એક કક્ષક એવી હતી કે જે પ્રક્રિયામાં ભાગ લેતી નહોતી, અને એ કઈ હતી? તો કે 2pz હતી, બરોબર। હું થોડોક ભાગનું રિવિઝન કરાવું છું તમને। એવી જ રીતે અહીંયા જે છે આપણી પાસે કોણ હતો? કાર્બન નંબર 2 હતો, એની પાસે પણ તમને ખ્યાલ છે કે અહીંયા શું હતું? તો કે sp2 સંકૃત કક્ષક હતી અને એક પ્રક્રિયામાં ભાગ લીધા વિનાની કક્ષક હતી જેને આપણે 2pz નામ આપતા હતા। જેને શું નામ આપતા હતા? 2pz। તો આજે sp2 સંકૃત કક્ષકો જે છે કાર્બન 1 અને કાર્બન 2 ની, એ બધામાં જો એક એક ઇલેક્ટ્રોન હશે। બધામાં શું હોય? એક એક ઇલેક્ટ્રોન। આમાં પણ એક ઇલેક્ટ્રોન, આમાં પણ એક ઇલેક્ટ્રોન, આમાં પણ એક ઇલેક્ટ્રોન, આમાં પણ એક ઇલેક્ટ્રોન। સેમ વસ્તુ કાર્બન નંબર 2 ની વાત કરીએ તો એમાં પણ દરેક કક્ષકની અંદર શું હશે? એક એક ઇલેક્ટ્રોન હશે। હવે આપણે સંકૃત કક્ષક અને સંકરણની જે માહિતી આપી દીધેલી છે એને આધારે શું સમજાવેલું છે? આપણે જે આગળ માહિતી આપેલી છે ને, sp2 સંકરણ જે છે એની માહિતી આપી હતી, કે પછી આપણે જે છે સંકૃત કક્ષકની માહિતી આપી હતી। તો આપણે એવું કહેતા હતા કે આની અંદર ભાગ લેનારી કક્ષકોની ઉર્જા જુદી જુદી હોય, આકાર જુદો જુદો હોય, પણ જ્યારે એક વખત બે હળી ભળી જાય, એકબીજા સાથે સંમિશ્રિત થઈ જાય, પછી બધું સરખું થઈ જાય। એટલે હવે આ જે કાર્બનો જે છે જેની આપણે ચર્ચા કરીએ છીએ એમનો આકાર કેવો થઈ જાય? જો આ કાર્બન નંબર 1 છે તો એની પાસે 3 sp2 સંકૃત કક્ષક આવશે, આવી રીતે એક અહીંયા આવશે, એક અહીંયા આવશે। એવી રીતે આપણે કાર્બન નંબર 2 ની વાત કરીએ તો એની પાસે પણ 3 આવશે, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા। આપણે આવું શીખ્યા હતા ગઈ વખતે, જો આવું શીખતા હતા યાદ હોય તો। તો હવે અહીંયા શું થયું કે આ બે કક્ષકો તો એકબીજા સાથે સંમિશ્રિત થઈ ગઈ, જોડાઈ ગઈ। તો એનો અર્થ એવો થયો કે C1 અને C2 નો કાર્બન અને કાર્બન વચ્ચે એક બંધ જોડાઈ જાય, આવી રીતે, બરાબર છે? આ એક બંધ જોડાઈ ગયો। હવે જે બાકીની વધેલી બે કક્ષકો છે એમની સાથે હાઇડ્રોજન જોડાશે। જો અહીંયા, અહીંયા કોણ જોડાવા આવે છે? અહીંયા અને અહીંયા, અહીંયા કોણ જોડાવા આવે છે? હાઇડ્રોજન જોડાવા આવે છે। કોણ જોડાવા આવે છે? હાઇડ્રોજન। તો હાઇડ્રોજન જે છે એની આપણે વાત કરીએ તો હાઇડ્રોજન જે છે એનો આકાર કેવો હોય? તો કે ભાઈ હાઇડ્રોજન જે છે એનો આકાર જે છે એ તો ગોળાકાર જ હોવાનો। એટલે આ અહીંયા જે જોડાવાની છે ને એ તો ગોળાકાર જ હશે, એ અહીંયા જે જોડાવાની છે એ તો કેવી હશે? ગોળાકાર જ હશે। જો એટલે હવે અહીંયા જે છે એ આપણે જે સંમિશ્રણ થયું હાઇડ્રોજનનું, સંમિશ્રણ થયું હાઇડ્રોજનનું, સંમિશ્રણ થયું હાઇડ્રોજનનું, સંમિશ્રણ થયું હાઇડ્રોજનનું। તો અહીંયા હવે તમે જરાક જોઈ જવો કે ભાઈ જે કાર્બન જે હતો એ કાર્બન સાથે એક બંધથી જોડાણો, અને બાકીની બે સંયોજકતા હતી એ કોનાથી જોડાણી? તો કે હાઇડ્રોજન। એટલે આટલું બની ગયું। તમે જોઈ શકો છો કે લગભગ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ ગયું। યુગ્મીકરણ એટલે જોડકું બનવું।
પણ ઓલી 2pz છે ને, જેને સંકરણમાં ભાગ નથી લીધો, એ હજી બાકી છે. એનું શું કરશું? વિચારો જ હોય. તો એનું શું કરાય? તો કે જેને સંકરણમાં ભાગ નથી લીધો કે નહીં, એટલે એ કક્ષકનો આકાર કેવો હોય? તો કે જેને સંકરણમાં ભાગ નથી લીધો ને એનો આકાર જે છે એ ડંબેલ આકાર હોય. કેવો આકાર હોય? ડંબેલ આકાર. એટલે અહીંયા આપણે જોવા જઈએ તો આ ડંબેલ આકારની જોવા મળશે. અહીંયા જોવા જઈએ તો આ પણ કેવી જોવા મળશે? ડંબેલ આકારની જોવા મળશે. હવે આ ઇલેક્ટ્રોન જે છે એમની વચ્ચે માત્ર શું થશે? એક નિર્બળ પ્રકારનું આકર્ષણ થશે. શું થશે? નિર્બળ પ્રકારનું આકર્ષણ થશે. અને આ જે નિર્બળ પ્રકારનું આકર્ષણ જે છે ને, બસ એનું જ નામ છે પાઈબંધ. તો વાસ્તવિક રીતે જોવા જઈએ તો પાઈબંધ કોણ છે? કે જે સંકરણમાં ભાગ નથી લેતી એવી કક્ષકો જે છે એમના વચ્ચે થતું નિર્બળ આકર્ષણ. એટલે હવે જોવો જોઈએ, આ ઉપરથી પણ આકર્ષિત થશે અને આ નીચેથી પણ આકર્ષિત થશે. પણ એ બંને લીટા ભેગા થશે ને, બંને લીટા, એ આ બંને લીટા ભેગા થાય ને ત્યારે એને શું કહેવામાં આવે છે? ત્યારે એને પાઈબંધ કહેવામાં આવે છે. એટલે હવે આપણે આનું સાદું બંધારણ દોરીએ. ઇથિન અણુનું શું કરીએ? સાદું બંધારણ દોરીએ. હવે જો આપણે આ ત્રણ કક્ષકોની ચર્ચા કરીએ ને, 1, 2 અને 3, તો એ ત્રણ કેવી હશે? સમતલમાં હશે અને ત્રિકોણ આકાર ધરાવશે. એટલે sp2 સંકરણ હોય એનો આકાર કેવો હોય? સમતલીય ત્રિકોણ આકાર હોય. આ લાલ જો, આ લાલ ને ખાલી તમે જોડો આમ 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 તો ત્રિકોણ બને. એક વખત જો આમ અહીંથી જોડું, અહીંથી જોડું, અહીંથી જોડું, તો લાલ થી શું બને? ત્રિકોણ બને. આનાથી જે છે એ શું બને? ત્રિકોણ બને. એટલે આને સમતલીય ત્રિકોણાકાર આકાર તરીકે ઓળખાવી શકાય. તો હવે આમનું બંધારણ જે છે ને આવી રીતનું હોય. કાર્બન કાર્બન, બરાબર. આમની વચ્ચે જે છે બે પ્રકારના બંધ બનશે. એક બંધ જે છે એ માત્ર આકર્ષણથી બનશે, એક બંધ ઇલેક્ટ્રોનની ભાગીદારીથી બનશે. જો આવી રીતે ખ્યાલ આવી ગયો. હવે અહીંયા જે છે એ કોણ આવી જશે? હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન. આવી રીતના સમજો તમે. તો હવે આપણે આજે વાદળી કલરના બંધ જે દેખાડ્યા છે, વાદળી કલરના, એ શું હશે? સિગ્મા બંધ. અને જે ઓલા લાલ કલરનો બંધ દેખાડ્યો છે એ કોણ છે? તો કે એ પાઈ બંધ છે. બરોબર, આવી રીતે. તો હવે આપણે આની વાત કરીએ તો આમના વચ્ચે જે છે એ ઘણા બધા મુદ્દાઓ આપણે સમજવાના છે. એ કયા કયા છે? તો કે પહેલું, હવે હાઇડ્રોજન અને કાર્બન વચ્ચેનું જે અંતર છે, જેને આપણે બંધ લંબાઈ કહેતા હતા, એ આલ્કેનમાં કેટલી હતી? 112. પણ દ્વિબંધ બન્યા ને, દ્વિબંધ એટલે એકબીજાને આમ ખેંચે, પોતાની તરફ આમ કરીને ખેંચે. તો જે ખેંચાણ થયું ને એટલે હાઇડ્રોજન ખેંચાઈ જશે થોડો. એટલે અહીંયા જોવા મળશે આપણને 110 પાઇકોમીટર. હવે જો કાર્બન અને કાર્બન વચ્ચે જરાક યાદ કરો તો એમની વચ્ચેનું બંધ લંબાઈ જે છે એ કેટલી હતી? 154. પણ હવે આ ખેંચાણું ને એટલે 134 પાઇકોમીટર થઈ જશે. જો દ્વિબંધ બનવાના કારણે ખેંચાણ વધી જાય છે અને દ્વિબંધ બનવાના કારણે ખેંચાણ વધી જાય તો બંધ લંબાઈ ઘટી જાય. 154 ની બદલે કેટલી થઈ જાય? 134 થઈ જાય. બરોબર. હવે અહીંયા જુઓ, અહીંયા બે જુદા જુદા પ્રકારના બંધ કોણ બનશે? હું જો હાઇડ્રોજન, કાર્બન અને આ હાઇડ્રોજનની વાત કરું તો અહીંયાનું જે બંધકોણ જે છે એ આપણને જોવા મળશે 116.6 અંશ. કેટલો જોવા મળશે? 116.6 અંશ જોવા મળશે. અને જો આપણે હાઇડ્રોજન, કાર્બન અને આ કાર્બન જે છે એમના બંધકોણ જે છે એની ચર્ચા કરીએ તો એનું મૂલ્ય હશે 121.7 અંશ. કેટલું હશે? 121.7 અંશ જેટલું જોવા મળતું હોય છે. તો આ આપણને જે છે એ આલ્કીન સંયોજન એટલે કે ઇથિન અણુ જે છે એના આકાર વિશેની માહિતી મળી. હવે આપણે જે છે એ આપણે શીખીએ છીએ એ રીતે શું કરી નાખશું? આમના બાયોડેટા જે છે એ બાયોડેટા બનાવી નાખશું. ચાલો, પહેલા કોણ આવશે? અણુ. બરોબર છે. ત્યાર પછી આવશે અણુ જે છે એનું નામ, નામ પછી આપણે લખશું એમનું સંકરણ, સંકરણ લખ્યા પછી નક્કી કરી નાખશું આપણે એમનો આકાર કેવો છે. બરોબર. ત્યાર પછી આવશે કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ,
ત્યાર પછી આવશે કાર્બન, કાર્બન બંધ લંબાઈ. ત્યાર પછી આવશે હાઇડ્રોજન, કાર્બન અને હાઇડ્રોજન બંધ કોણ. ત્યાર પછી જે છે આવશે હાઇડ્રોજન, કાર્બન અને કાર્બન વચ્ચેનો બંધ કોણ. ત્યાર પછી આપણે નક્કી કરશું સિગ્મા બંધની સંખ્યા. ત્યાર પછી આપણે નક્કી કરશું પાઈ બંધની સંખ્યા. ચાલો આવી રીતે. તો હવે આપણને ખબર પડી જવી જોઈએ કે જ્યારે પણ આલ્કીન હોય અને એમની વચ્ચે દ્વિબંધ રચાતા હોય ને, તો એમાંથી એક બંધ છે કેવો હશે, સિગ્મા હશે, અને એક કેવો હશે, પાઈ હશે. આ બાકીના જે બધા તો છે એ કેવા છે, સિગ્મા જ થવાના, એકલ બંધ એટલે હંમેશા સિગ્મા. ચલો, અણુ કોણ છે, તો કે 2 કાર્બન અને 4 હાઇડ્રોજન ધરાવે છે. અણુ કેવો છે ભાઈબંધ, સાંભળો જોઈએ બધા કે ભાઈ આની અંદર 2 કાર્બન અને 4 હાઇડ્રોજન છે. તો આવા અણુનું નામ શું આપી દેવાય, તો તમારે કહેવાનું આને ઇથિન કહેવાય. શું કહેવાય, ઇથિન. ઇથિનમાં સંકરણ કયું થાય છે, તો કે ઇથિનની અંદર સંકરણ થાય sp2 સંકરણ. કયું સંકરણ થાય, sp2 સંકરણ. તો આકાર કેવો બને, તો કે આકાર બને સમતલીય ત્રિકોણાકાર. તો આમનો આકાર કેવો બને, સમતલીય ત્રિકોણાકાર આકાર બને. કાર્બન અને હાઇડ્રોજનની બંધ લંબાઈ પહેલા 112 હતી, હવે 110 પાઇકોમીટર થઈ જાય. કાર્બન અને કાર્બનની બંધ લંબાઈ પહેલા 154 હતી, હવે 134 થઈ જાય. કાર્બન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ કોણ પહેલા 109 હતો, હવે 116.6 થઈ જાય. હાઇડ્રોજન, કાર્બન અને કાર્બન વચ્ચેનો બંધ કોણ 109 હતો, હવે 121.7 થઈ જાય. હવે આ અણુમાં સિગ્મા બંધની સંખ્યા ગણવા જાઓ, 1 2 3 4 અને 5, એટલે વાદળી બંધ છે એ કેટલા છે, 5, એટલે અહીંયા 5 બંધ આવે. લાલ બંધ છે એ કેટલા થયા, 1, એટલે અહીંયા આવશે 1. તો આને આપણે કહેવાનું છે ઇથિન અણુ જે છે એ ઇથિન અણુનો બાયોડેટા. બરોબર. ચાલો, તો હવે આપણને જે છે 2 પ્રકારના સંકરણ છે એ આવડી ગયા છે, જેને આપણે નામ આપવાનું છે sp3 સંકરણ અને બીજાને આપણે નામ આપવાનું છે sp2 સંકરણ. બરોબર. ચાલો, તો હવે આજે sp2 અને sp3 સંકરણ શીખ્યા, એવા આપણે વધારાના અણુઓ શીખીએ અને એમાં કેટલા સિગ્મા બંધ છે ને કેટલા પાઈ બંધ છે ને એની થોડી ઘણી માહિતી મેળવીએ. ત્યાર પછી આજનું 3જા નંબરનું સંકરણ શીખડાવું છું. બરોબર. ચાલો, ઓકે. તો હવે આપણે જે છે આ બોર્ડ જે છે એને જવા દઈએ અને સિગ્મા અને પાઈ બંધ જે છે એને દર્શાવીએ. એની પેલા થોડીક નાનકડી માહિતી જે આપવાની છે તમને એ હું આપી દઉં, પછી તમને સમજાવું કે કોઈ પણ કાર્બન હશે તો એ કાર્બન 4 સંયોજકતા ધરાવશે. કોઈ પણ કાર્બનની તમે વાત કરશો કે નહીં, તો કોઈ પણ કાર્બન જે હશે એ હંમેશા 4 સંયોજકતા ધરાવશે. પછી એ ડબલ બંધથી હોય તો એ વાંધો નહીં, એકલ બંધથી હોય તો પણ વાંધો નહીં. તો એક જ કાર્બનનું સંકરણ જે છે એ કઈ રીતનું નક્કી થાય એની આપણે ચર્ચા કરવાની છે. એટલે હવે આપણે કાર્બનનું સંકરણ નક્કી કરશું અને સિગ્મા પાઇબંધની સંખ્યા પૂછશું. એટલે હેડિંગ શું મારી દેશું, સંકરણ નક્કી કરવું તથા સિગ્મા અને પાય બંધની સંખ્યા મેળવવી. બરોબર છે. અને આ બધું આપણે કરશું પેજ નંબર 2 ઉપર. ચાલો, માહિતી શું છે કે એક કાર્બન છે તમારી પાસે, એ બધા સિંગલ બંધ ધરાવે છે. બધા શું કરે છે, સિંગલ બંધ. તો આનો મતલબ થાય આ કોણ છે, sp3 સંકરણ છે અને બધા જ જે છે કયા છે, સિગ્મા બંધ છે. પણ એક કાર્બન તમારી પાસે આવો છે કે જેની અંદર તમને આવી રીતનું જોવા મળે છે કે એક દ્વિબંધ જોવા મળે છે. જો દ્વિબંધ જોવા મળતું હોય તો તમારે તરત શું કહેવાનું કે આ sp2 સંકરણ ધરાવે છે અને આની અંદર જે છે એ સિગ્મા તથા પાઈ એમ બંને પ્રકારના બંધ જે છે એ બંધ આવી ગયેલા છે. બરોબર. આની જો આપણે વાત કરીએ તો આમાં શું આવેલું છે, આમાં સિગ્મા અને પાઈ જે છે એમ બંને પ્રકારના બંધ જે છે એ બંધ આવી ગયેલા છે. તો હવે આપણે બધા જ સિગ્મા બંધને આધારે sp3 સંકરણની વાત કરીએ
sp2 સંકરણની વાત કરીએ તો કઈ રીતના બનવું હશે, કઈ રીતનું બંધારણ થશે, હવે આપણે ધીરે ધીરે સમજતા જઈએ, બરાબર. જો અને સંકરણ છે ને દરેક કાર્બન દીઠ હોય, એક કાર્બનનું એક પ્રકારનું સંકરણ, આવી રીતનું તમારે યાદ રાખવાનું છે. હવે હું જો આવી રીતે દર્શાવું છું, CH3 CH2 CH ડબલ બોન્ડ CH CH2 અને CH3. હવે આમાં તમારે નક્કી કરવાનું છે. તો આમ તમે જનરલી જોવો છો તમને ખબર ના પડે, એટલે તમારે આને શું કરી નાખવાનું, તો કે 1 2 3 4 5 અને 6 કાર્બન છે ને, પેલા 6 કાર્બન લખી નાખો. 1 2 3 4 5 અને 6 દ્વિબંધ આવેલા છે, તો કે હા આ વચ્ચે જે છે એ દ્વિબંધ આવેલા છે, એટલે અહીંયા હું શું કરી નાખું, દ્વિબંધ. હવે મૂળ શું કરવાનું કે દરેક કાર્બનની સંયોજકતા 4 થવી જોઈએ. આ એક લીટો તો છે જ ને, 2 3 4, 1 અને 2 છે, 3 4, 1 2 3 છે એટલે 1, 1 2 3 છે એટલે 1, 1 અને 2 તો આવી રીતે, 1 અને 2 તો આવી રીતે, બરાબર છે. હવે જેટલા પણ સંયોજન હતા એ સંયોજનમાં આપણે શું કરી નાખવું, હાઇડ્રોજનને મૂકી દેશું. શું મૂકી દેશું, હાઇડ્રોજન, આવી રીતે. હવે મારે આ દરેક કાર્બન છે ને એનું સંકરણ લખવું છે, દરેક કાર્બનનું સંકરણ લખવું છે. તો જો બધા જ કાર્બનના સિંગલ બંધ હોય, અહીંયા કીધું ને બધા સિંગલ બંધ જોવો જ હોય, આવું ચોખંડું બનતું હોય કે નહીં, તો એ હંમેશા શું હોય, sp3 સંકરણ. આ કાર્બનને જો 1 2 3 4 ચોખંડું બને છે આનું, તો અહીંયા શું આવી જાય, sp3 સંકરણ. પણ અહીંયા તમે જુઓ 2 લીટા આવા એકલા છે અને 2 લીટા ડબલ બંધના છે, તો આ ફરજિયાત શું હોય, sp2. આને પણ એવું જ છે, એટલે અહીંયા પણ શું હોય, sp2. અહીંયા પાછા 4 અલગ અલગ બન્યા તો એ કેવું હોય, sp3. અહીંયા 4 4 અલગ બન્યા તો એ કેવું હોય, sp3 હોય. રેડી, ચાલો. હવે આ બંધારણ છે એમાં સિગ્મા બંધ જે છે એ કેટલા આવેલા છે, આ બંધારણ છે એમાં પાઈ બંધ છે એ કેટલા આવેલા છે એ ગણીએ આપણે. તો જો એકલા લીટા હોય ને એ સિગ્મા હોય, અને ડબલ હોય એમાંથી એક પાઈ હોય, એક સિગ્મા હોય, બરોબર. તો જો અહીંયા ડબલ આવેલું છે ને એટલે એકને હું શું કહી દઉં, સિગ્મા, તો એક પાઈ. તો ટોટલ આમાં એક જ દ્વિબંધ હતો કે નહીં, એટલે પાઈ બંધની સંખ્યા માત્ર કેટલી થઈ, 1. આ એના સિવાયના જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 અને 17, આમાં બાકીના 17 બંધ જે છે એ કયા થયા, સિગ્મા પ્રકારના, બરાબર. બાકીના 17 પ્રકારના બંધ કયા થયા, સિગ્મા પ્રકારના, બરાબર. થોડી ઘણી ખબર પડશે. હજુ ઉદાહરણ લઈશ એટલે થોડુંક વધારે આઈડિયા આવતો જશે. જો અહીંયા ધ્યાન આપો, CH2 ડબલ બોન્ડ CH CH2 CH ડબલ બોન્ડ CH2, એક આવું બંધારણ તમને આપ્યું છે. તો આ બંધારણને આપણે શું કરશું, તો કે પેલા કાર્બન ગણી લો, 1 2 3 4 અને 5. આમાં 5 આપણને કાર્બન આપ્યા છે, 5 લખી નાખો, 1 2 3 4 અને 5. હવે આમાં ક્યાંય દ્વિબંધ આપ્યા છે, તો કે હા છેડા ઉપર આપ્યા છે, અહીંયા ને અહીંયા. રેડી, તો બે જગ્યાએ શું કરી નાખ્યા, તો કે આપણે ડબલ બંધ કરી નાખ્યા. હવે અહીંયા જે છે એ શું કરશું આપણે, તો કે કાર્બનની સંયોજકતા કેટલી કરવાની, બધું થઈને 4 કરવાની. એટલે અહીંયા જોવો જોઈએ 1 અને 2 છે તો 3 4, 1 2 3 તો છે, ચોથી 1 2 3 4, 1 2 3 તો છે એટલે ચોથી, 1 અને 2 છે, તો જો આવી રીતે એકદમ સહેલું હોય. મૂળ તમારે કાર્બનને 4 સંયોજકતા છે એવું કહેવાનું થાય. અહીંયા કોણ આવી જાય, હાઇડ્રોજન. આ બધી જગ્યાએ કોણ આવી જાય, હાઇડ્રોજન. ચાલો હવે આપણે આ તમામ જે કાર્બન છે એનું સંકરણ નક્કી કરવું છે, 1 2 3 4 અને 5 નું. તો આપણે તો શું શીખા કે ડબલ બંધ હોય તો sp2 ને બધા એક બંધ હોય તો sp3. તો અહીંયા તમે જોવો જોઈએ ડબલ બંધ છે એટલે આનું સંકરણ sp2, અહીંયા ડબલ બંધ છે એટલે અહીંયા પણ sp2. એટલે sp2 જનરલી પેરમાં હોય, શું હોય, પેરમાં. આ એકલું જ છે એટલે અહીંયા શું આવી જાય, sp3. ડબલ બંધ છે તો શું આવી જાય, sp2. ડબલ બંધ છે તો શું આવી જાય, sp2.
હવે આપણે જે છે એ શું નક્કી કરશું તો કે સિગ્મા બંધ જે છે એની સંખ્યા અને પાઈ બંધ જે છે એની સંખ્યા નક્કી કરવી છે. તો શું કરશું આપણે તો કે ડબલ બંધ દેખાય છે તો કે હા, એમાં આની અંદર ડબલ બંધ હોય એમાં એક સિગ્મા હોય ને એક પાઈ હોય તો એવા કેટલા દેખાણા? 2. એટલે પાઈ બંધની સંખ્યા કેટલી થઈ ગઈ? 2. હવે જે વૈધા ઘટ્યા છે આપણી પાસે એ તો કેવા હોવાના તો કે તો સિગ્મા હોવાના. એટલે શું કરશું 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. એટલે આની અંદર 12 જે છે એ કોણ આવેલા છે? સિગ્મા બંધ અને 2 કોણ આવેલું છે? પાઈ બંધ. રેડી? ચલો હવે આપણે જે છે એ એક હજી ઉદાહરણ જોઈએ. હવે ઉદાહરણ જે છે તમને આવું આપ્યું છે CH3 CH ડબલ બોન્ડ CH CH2 CH ડબલ બોન્ડ CH2 આવી રીતે. તો અહીંયા આપણે કામ ખાલી શું કરવાનું છે તો કે અહીંયા આપણે ખાલી કામ આટલું જ કરવાનું કે કાર્બન કેટલા 1 2 3 4 5 અને 6. એટલે 1 2 3 4 5 અને 6. હવે ડબલ બંધ કઈ કઈ જગ્યાએ છે તો કે છેડા ઉપર. એટલે આ ડબલ બંધ. હવે 1 અને 2 ખાલી મૂકીને 1 અને 2 ખાલી મૂકીને અહીંયા તો અહીંયા ડબલ બંધ. ચાલો હવે દરેક કાર્બન જે છે એને કેટલી સંયોજકતા હોય તો કે ભાઈ 4 હોય. 1 છે 2 3 4 1 2 3 છે તો 4 1 2 3 છે તો 4 1 અને 2 છે 3 અને 4 1 2 3 છે તો 4 1 અને 2 છે તો 3 4. હવે જે જગ્યા ખાલી છે અહીંયા કોણ આવી જાય? હાઇડ્રોજન. તો આ બધી જગ્યાએ કોને મૂકી દેવાના? હાઇડ્રોજન. બરોબર? આ બધી જગ્યાએ કોને મૂકી દેવાના? હાઇડ્રોજન. જો આવી રીતે મુકાઈ ગયા હાઇડ્રોજન. હવે તમે જુઓ જરાક કે આ જે કાર્બન છે એની અંદર 3 એ 3 ઓલા છે એટલે કયું સંકરણ થઈ જાય તો કે આની આપણે વાત કરીએ તો આની અંદર આપણે જે છે એ હવે તો આમાં દેખાડવાનું ને. હવે જો તમને આવડી ગયું છે હવે તો તમારે શું કહેવાનું? બધા નોખા છે ને એટલે આ sp3 તમે આંખું ખોલીને કહી શકો. બરાબર છે? આંખું ખોલીને દેખાય. તો હવે અહીંયા જો આ બે જગ્યાએ ડબલ બંધ છે એટલે શું કહી દેશો તમે? sp2 sp2. આ ભાઈબંધ એકલું છે તો અહીંયા શું આવી જાય? sp3. અહીંયા ડબલ બંધ છે તો sp2. અહીંયા પણ ડબલ બંધ છે તો sp2. તો આનો મતલબ જે છે એ શું થઈ ગયો તો કે આનો મતલબ જે છે એ આવો થઈ જશે કે ભાઈ બંધારણ જે છે એમાં ડબલ બંધ અને સિંગલ બંધ ક્યાં ક્યાં આવેલા છે એ આપણને હવે ખબર પડી ગઈ. બરાબર? તો હવે આપણે આમાં બાકી શું રહ્યું તો કે આ બંધારણમાં સિગ્મા બંધની સંખ્યા કેટલી છે અને પાઈ બંધની સંખ્યા કેટલી છે એ ગોતવાની રહી ને. તો જો ડબલ બંધ ક્યાં છે? અહીંયા અને અહીંયા. તો 2 ડબલ બંધ છે એટલે 2 માંથી એક તો ફરજિયાત કોણ હશે તો કે 2 માંથી એક તો ફરજિયાત પાય જ હોવાનો. એટલે આપણે અહીંયા 2 લખી નાખ્યા. હવે હાઇડ્રોજન જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. તો આની અંદર સિગ્મા બંધની સંખ્યા 15 છે અને પાઈ બંધની સંખ્યા 2 છે. હવે આપણી પાસે આ બીજા નંબરનું બોર્ડ પૂરું થયું. બરાબર? ચાલો તો એટલે આપણે જે છે અહીંયા શું કર્યું? સંકરણે નક્કી કર્યું અને સિગ્મા અને પાઈ બંધની સંખ્યા પણ ગોતી નાખી છે. ઓકે, તો હવે આપણે આજનું ત્રીજા નંબરનું સંકરણ શીખશું જેને આપણે નામ આપશું sp સંકરણ. હવે આપણે જે છે એ શું કરશું? sp સંકરણ જે છે એ સમજવાનું થશે. તો sp સંકરણ જે છે એની મતલબ તો 2 જ કક્ષકો જોશે, એક s અને એક p. તો કેટલી કક્ષકો ખાલી રહેશે અને કેટલા નવા બંધ બને છે એ આજ માટે તમારે શીખવાનું થશે. તો હવે આને આપણે જવા દઈએ. અને પેજ નંબર 3 આપી દઈએ. હાલો, અહીંયા આપણે જે છે એ વાત કરવાની છે sp સંકરણ. જો sp સંકરણ જે છે એની જો વાત કરીએ તો sp સંકરણ જે છે એને આપણે આવી રીતે સમજાવશું. ઇથાઇન
અણુનો આકાર. એટલે ઇથાઇન એટલે કોણ થાય ખબર છે? C2H2 થાય. જો ઇથાઇન એટલે શું થાય ભાઈબંધ? તો કે ઇથાઇન એટલે C2H2 તરીકે આપણે એને ઓળખાવી શકીએ. તો હવે આપણી પાસે જે છે એ sp સંકરણનો મતલબ શું થયો? એક s કક્ષક અને એક p કક્ષક લેવાની છે. તો આપણી પાસે 6 નંબરનો કાર્બન છે પહેલો, એની ઇલેક્ટ્રોન રચના જે છે એ શું થાય એ લખીએ. ચાલો, તો 6 નંબરના કાર્બનની ઇલેક્ટ્રોન રચના જે છે એ શું છે? તો કે ભાઈ હિલિયમ કમ્પ્લીટ 2s2 2p2. એટલે આપણે આને દર્શાવતો આવી રીતે ને કે ભાઈ s કક્ષક, અહીંયા p કક્ષક, s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, p કક્ષકમાં પણ 2 ઇલેક્ટ્રોન. પણ આ એની કઈ અવસ્થા કહેવાય? બરોબર છે, ભૂમિય અવસ્થા. આ એની કઈ અવસ્થા કહેવાય? ભૂમિય અવસ્થા. હવે એક ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરીને ક્યાં લઈ જવાનો? છેલ્લી કક્ષકમાં. બરોબર છે. એટલે હવે તમે જોવા જાઓ તો અહીંયા જે છે એ શું થઈ જવાનું છે? તો કે અહીંયા જે છે એ એક ઇલેક્ટ્રોન આવી જશે, અહીંયા જે છે એ શું આવી જશે? એક ઇલેક્ટ્રોન આવી જશે. તો આને કહેવાય એની ઉત્તેજિત અવસ્થા. આને શું કહેવાય? એની ઉત્તેજિત અવસ્થા કહેવાય. પણ હવે આમાંથી આપણે જરૂર માત્ર એક s ની અને એક p ની છે. એટલે બે જ કક્ષકોને આપણે ભેગી કરશું અને બે કક્ષકો જે છે એને સંકરણમાં ભાગ લેતા નથી. તો જે ભાગ લે છે એ આ થઈ અને ભાગ નથી લેતી એ આ થઈ. જે કોણ છે? 2py અને 2pz. કઈ છે? 2py અને 2pz. જેને ભાગ લીધો છે એ કોણ છે? તો કે એ છે sp સંકૃત કક્ષક. sp સંકૃત કક્ષક જે છે એ હવે કેવો આકાર ધરાવતી હોય? રેખીય આકાર ધરાવતી હોય. કેવો આકાર ધરાવતી હોય? રેખીય. એટલે જો આ આપણે કોની વાત કરી? કાર્બન નંબર 1 ની. આ કાર્બન નંબર 1 જે છે એની સાથે તમે જોવા જાઓ તો આપણને આવી રીતે જોવા મળશે. એક અહીંયા અને એક કક્ષક અહીંયા જોવા મળશે. હવે જે કાર્બન એકે કર્યું કે નહીં, એ જ પ્રકૃતિ જે છે, એ જ વસ્તુ જે છે એ કોના પાસે હોય? કાર્બન 2 પાસે હોય. એટલે એના પાસે પણ તમે જોવા જાઓ તો આવી જ રીતની sp સંકૃત કક્ષક જે છે એ આવેલી હશે. બરાબર? એમાં પણ જે છે એ આપણને આવી રીતના જે છે એ 4 કક્ષકો જે છે એ જોવા મળતી હશે. એની અંદર પણ આપણને આ રીતે ઇલેક્ટ્રોન જે છે એની હેરફેર થતી જે છે એ દર્શાવી શકાતી હશે. બરાબર? બધું થતું હશે. તો અહીંયા જે છે એ શું કરશું? તો કે અહીંયા આની પાસે જોવા જઈએ તો આ થઈ ગયું કાર્બન નંબર 2 C2 કે ભાઈ હિલિયમ કમ્પ્લીટ 2s2 2p2. એટલે આમાં આવી ગયા 2, આમાં આવી ગયા 2. એટલે એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને ક્યાં આવતો રહેશે? છેલ્લી કક્ષકમાં. એટલે આમાં પણ 1, આમાં 1, આમાં 1, આમાં 1. એમાંથી ભેગી કેટલી થશે? માત્ર એક s અને એક p. એટલે આમાં પણ તમે જોવા જાવ તો એક ઇલેક્ટ્રોન આવેલો હશે. આમાં પણ એક ઇલેક્ટ્રોન આવેલો હશે. આ કોણ હશે? 2py અને 2pz, જે પ્રક્રિયામાં ભાગ લેતી નથી. તો આ જે છે એને પણ શું કહેવામાં આવે છે? sp સંકૃત કક્ષક. પણ આ કોના માટે? કાર્બન નંબર 2 માટે. તો હવે હું અહીંયા કાર્બન નંબર 2 દોરું તો એ કાર્બન નંબર 2 જે છે એના પાસે પણ આવી 2 જ કક્ષકો હશે ને. જો આવી રીતે. તો જેમાં એક વચ્ચે તો શું થશે? ભાગીદારી. એક વચ્ચે તો શું થશે? ભાગીદારી. એટલે આ અને આ એ બંને એકબીજા સાથે એક સિગ્મા બંધથી જોડાઈ જાય. બંનેની પાસે એક કક્ષક ખાલી રહી તો બંનેની પાસે જે એક કક્ષક ખાલી છે એ કોના દ્વારા જોડાશે? તો કે એ હાઇડ્રોજન દ્વારા જોડાશે. જો ફોર એક્ઝામ્પલ અહીંયા જે છે એ કોણ આવશે જોડાવા? હાઇડ્રોજન. અહીંયા જે છે એ પણ કોણ આવશે? હાઇડ્રોજન. એટલે આ થઈ ગઈ રેખીય આકાર ધરાવતી કક્ષક. શું થઈ ગઈ? રેખીય આકાર ધરાવતી કક્ષક. પણ હવે કક્ષક જે છે 2py અને 2pz એમ 2 છે અને બંનેએ પ્રક્રિયામાં ભાગ લીધો નથી. તો જે ભાગ નથી લીધો એટલે એ તો p કક્ષક ને p કક્ષક તો ડંબેલ આકારની હોય.
તો આજે હવે ડંબેલ આકારની પી કક્ષક જે છે એ એકબીજાને લંબ રૂપે હોય. કેવી હોય? લંબ રૂપે. એટલે કઈ રીતે લંબ રૂપે? તો કે એક કક્ષક જે છે એ આવી રીતની હશે. જો ડંબેલ, એની પાસે પણ એક આવી રીતની હશે ડંબેલ આકારની. બીજી જે ડંબેલ આકારની છે કે નહીં એને લંબ રૂપે હોય એટલે એને દેખાડાય આવી રીતે. આની જે ડંબેલ આકારની કક્ષક જે છે એ હશે અહીંયા આવી રીતના, એટલે દેખાડાય આવી રીતે. રેડી? ચાલો હવે આ કાળા કાળા વચ્ચે પણ શું થશે? આકર્ષણ. આપણે કીધું ને કે બે લીટા ભેગા થઈને એક પાઈ બંધે, અને આમની વચ્ચે જે છે એ પણ શું થવાનું છે? તો કે આકર્ષણ. એમની વચ્ચે પણ શું થવાનું છે? આકર્ષણ. એટલે હવે આપણી પાસે જે કક્ષકો જે છે એમાંથી જે કંઈ પણ બન્યું એને હું સાદી ભાષામાં આવી રીતે દેખાડી શકીશ. કાર્બન 1, કાર્બન 2, આમની વચ્ચે જે છે એ એક શું બનશે? સિગ્મા. અને હાઇડ્રોજનની સાથે જે છે એ પણ શું બનશે? સિગ્મા. આ હાઇડ્રોજન જે છે એની સાથે પણ શું બનશે? સિગ્મા. આવી રીતે જો કયો? આ સિગ્મા ઈયા, આ વચ્ચેનો સિગ્મા ઈયા, આ સિગ્મા આ. પણ આ જે લીટા 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 થયા કે નહીં, એટલે આપણને ખબર છે કે બે લીટા ભેગા થાય એટલે એક શું બનાવે? પાઈબંધ. તો સેમ વસ્તુ અહીંયા પણ બે લીટા ભેગા થાય તો શું બનાવે? પાઈબંધ. તો અહીંયા બે કક્ષકોના આકર્ષણથી શું બનશે? બે પાઈ જે છે એ બે પાઈ બને છે. આપણે શીખાતા ને કે ભાઈ વાદળી કલરનો લીટો આપણે કોને કહેશું? સિગ્મા બંધને. અને જે લાલ કલરનો લીટો જે છે એ કોને કહેશું? તો કે એ કહેશું પાઈ બંધને. તો હવે અહીંયા જોવા જઈએ તો હાઇડ્રોજન અને કાર્બન વચ્ચેનું જે અંતર છે જેને આપણે બંધ લંબાઈ કહેતા હતા એ પહેલા કેટલું હતું? 112. પછી ડબલ બંધ થયા 110. હવે તો ટ્રિપલ બંધ થયા, એના કરતાં પણ વધારે ખેંચાઈ જશે. એટલે આપણને જોવા મળશે 108 પાઇકોમીટર. પહેલા કાર્બન અને કાર્બન વચ્ચેનું અંતર કેટલું હતું? 154. પછી ડબલ બંધ થયા તો 134 થઈ ગયું. હવે તો ટ્રિપલ બંધ થયા એટલે એના કરતાં પણ ઘટી જશે. એટલે આવશે 120 પાઇકોમીટર. કેટલું આવશે? 120 પાઇકોમીટર. બંધકોણની વાત કરીએ તો જો કાર્બન 1, કાર્બન 2 અને હાઇડ્રોજન આમની એકની વચ્ચે જ છે અને સીધો હોય એવા બંધકોણને તમને ખબર હોવી જોઈએ 180 નો બંધકોણ કહેવાય. કેટલો કહેવાય? 180 નો બંધકોણ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો રેડી? ક્લિયર? હવે આપણે આના જે છે એ બાયોડેટા છે એ લખવાના થશે. તો આના જો આપણે બાયોડેટા લખવાના થાય તો આપણી પાસે કેટલી માહિતી હોઈ શકે? તો કે પેલું તમે અણુ કયો લ્યો છો? અણુ તો લઈ લીધો, નામે રાખવા પડશે ને. નામ શું રાખો છો? કેવા પ્રકારનું સંકરણ થાય છે? કેવો એનો આકાર બને છે? આ તમામ પ્રકારની માહિતી આપણે લખવાની થશે. કાર્બન અને હાઇડ્રોજનની બંધ લંબાઈ કેટલી છે? કાર્બન અને કાર્બન વચ્ચેની બંધ લંબાઈ કેટલી છે? હાઇડ્રોજન કાર્બન અને કાર્બનનો બંધકોણ કેટલો થાય છે? છેલ્લે સિગ્મા બંધ છે કે નથી? અને પાઈબંધ જે છે એ કેટલા છે? તો આટલી માહિતી આપણે જે છે આના બાયોડેટામાં લખવાની થશે. તો અણુ જે છે એ કેવો થયો? તો કે અણુ તો આપણી પાસે છે સરસ મજાનો C2H2. બરાબર? ચાલો તો અહીંયા લખી નાખશું C2H2. આ ભેબલના નામ શું રાખ્યા? ઇથાઇન. શું નામ રાખ્યું છે? ઇથાઇન. કયું સંકરણ કર્યું આને? સરસ મજાનું sp સંકરણ કર્યું. દેખાવમાં કેવો છે? રેખીય છે. કેવો છે? રેખીય છે. કાર્બન અને હાઇડ્રોજનની બંધ લંબાઈ ઘટી, પણ ઘટી તો થઈ કેટલી? 108 થઈ. બરાબર? કેટલી? 108 થઈ. કાર્બન કાર્બન વચ્ચેની બંધ લંબાઈ કેટલી થઈ? 120 થઈ. કેટલી થઈ? 120 થઈ. હાઇડ્રોજન કાર્બન અને કાર્બન વચ્ચેનો બંધકોણ કેટલો છે? હાઇડ્રોજન કાર્બન અને કાર્બન વચ્ચેનો બંધકોણ 180 નો છે. વાદળી બંધ કેટલા દેખાણા તમને? 3 દેખાણા. લાલ બંધ કેટલા દેખાણા? 2 દેખાણા. બરાબર? તો આને કહેવામાં આવે છે sp સંકરણ. અને આ જે sp સંકરણ જે છે
એમાં જોવા મળતા સિગ્મા અને પાઈ બંધની સંખ્યા, બંધારણ, અણુ, આકાર, બંધ લંબાઈ તમામ પ્રકારની ચર્ચા આપણે અહીંયા દર્શાવેલી છે. ચાલો, તો હવે આપણે જે છે એ ફરીથી સિગ્મા અને પાઈબંધની સંખ્યા અને સંકરણ નક્કી કરીએ. પણ હવે એક યાદ રાખશું, હવે જે આપણે શીખવાનું છે કે નહીં આની અંદર, ઓકે ચલો, તો હવે આની અંદર આપણે જે છે શું કરશું તો કે હવે આની અંદર બધા મિક્સ આવશે. sp3 આવશે, sp2 આવશે અને sp પણ આવશે. તો એના માટે તમારે બંધની સંખ્યા જોવાની. સિંગલ બંધ બધા હોય તો sp3, ડબલ બંધ આવતા હોય તો sp2, ટ્રિપલ બંધ આવતા હોય તો sp સંકરણ જે છે જોવા મળે છે. એક વખત ફરીથી એક વખત લખી નાખશું અને પછી આવા બંધારણો જે છે એ બંધારણોના આકાર જે સંખ્યા જે છે એ ગણશું. કે જો કાર્બન બધે બધા સિગ્મા બંધ ધરાવે, ચારે ચાર એકલ બંધ જ હોય તો sp3 સંકરણ. કાર્બન જે છે એની પાસે એક સિગ્મા આવેલો હોય અને એક પાઈ એટલે કે દ્વિબંધ આવેલા હોય તો sp2 સંકરણ કહેવાય. બરોબર છે. અને જો કાર્બન જે છે એ કાર્બન પાસે ટ્રિપલ બંધ આવેલા હોય, એનો મતલબ કે બે પાઈ બંધ આવેલા હોય તો આને sp સંકરણ જે છે એ સંકરણ તરીકે ઓળખાવી શકાય. બરોબર, જો આવી રીતનું હોય. હવે આપણે આને જે છે એ દર્શાવવા માટે થઈને શું કરશું તો કે આને દર્શાવવા માટે થઈને જે છે એ અણુઓ જે છે એ અણુઓ લઈએ. ચાલો, ફોર એક્ઝામ્પલ હવે આપણને એક અણુ આમ આપેલો છે, આવી રીતે એક અણુ આવી રીતે આપેલો છે. એક અણુ આવી રીતે આપેલો છે. એક અણુ આવી રીતે આપેલો છે. જો આવી રીતે. હવે આ બધા અણુ જે છે એના સંકરણ નક્કી કરશું આપણે અને સાથે સાથે જે છે એ સિગ્મા અને પાઈબંધની સંખ્યા પણ ગોતશું. પહેલા શું શીખવાડ્યું તમને મેં? 1 2 3 4 અને 5 કાર્બન મૂકી દો. 1 2 3 4 અને 5 કાર્બન. હવે જો તો બંધની સંખ્યા અહીંયા 3 છે, 3 છેલ્લામાં પણ 3 છે તો 3. હવે એના સિવાયની કેટલી વધી તો કે 1 2 3 તો વધી ચોથી. 1 2 3 4 કઈ કરવાની જરૂર નથી. 1 અને 2 3 4 1 2 3 4 કરવાની જરૂર નથી. 1 2 3 અને 1. તો જે વધેલા છે અહીંયા હાઇડ્રોજન મૂકી દો. હાઇડ્રોજન 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 હાઇડ્રોજન. બરાબર, મારે દરેક કાર્બનનું સંકરણ જે છે એ લખવું છે. તો આ કાર્બનને કેટલા બંધ છે? ટ્રિપલ બંધ. તો એમાં કયું હોય? sp. આમાં પણ sp. હમણાંની જેમ sp2 અને sp હંમેશા જોડીમાં હોય. પેર જેને કહીએ ને પેર. આમાં ચારે ચાર એકલ બંધ છે એટલે કયું કહેવાય? sp3. આમાં જોવો જોઈએ sp, આમાં જોવો જોઈએ sp. રેડી? ચાલો, હવે આપણી પાસે આ જે બંધારણ જે છે એ તો આવી ગયેલું છે. હવે આ બંધારણ જે છે એની વાત કરીએ તો સિગ્મા અને પાઈ બંધની સંખ્યા નક્કી કરશું. તો સિગ્મા કેટલા છે અને પાઈ કેટલા છે? ટ્રિપલ બંધ કેટલા થયા? 1 અને 2. એમાંથી 2 પાઈ હોય, 1 સિગ્મા હોય. બરોબર છે. તો 2 અને 2 4 જે છે એ કોણ આવી ગયું? પાઈ બંધ. બરોબર, જ્યાં ટ્રિપલ બંધ હોય એટલે 2 પાઈ 1 સિગ્મા હોય. હવે કેટલા વધ્યા છે જોવો જોઈએ? 1 2 3 4 5 6 7 અને 8. તો આમાં 8 જે છે એ સિગ્મા આવેલા છે. હવે અહીંયા જુઓ 1 2 3 4 5 અને 6. 1 2
3 4 5 અને 6 તમને કે ટ્રિપલ બંધ દેખાય છે તો કે અહીંયા ડબલ બંધ દેખાણા, અહીંયા ટ્રિપલ બંધ દેખાણા. હવે સંયોજકતા કેટલી વધી આની 1 2 3 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 કમ્પ્લીટ. અહીંયા એક તો જ્યાં સંયોજકતા બાકી છે અહીંયા તો આપણે હાઇડ્રોજનને લખવાના જ છે. જ્યાં સંયોજકતા બાકી છે અહીંયા તો કોને લખશું? હાઇડ્રોજનને. તો અહીંયા શું થયું તો કે અહીંયા જે હવે આપણે જોવા જઈએ દરેક કાર્બનને તો એના સંયોજકતાને આધાર જોવાનું. બધા સિગ્મા બંધ તો sp3, ડબલ બંધ sp2 sp2, બધા સિગ્મા બંધ sp3, ટ્રિપલ બંધ તો sp sp. આમાં કેટલા સિગ્મા અને પાઈ છે એ નક્કી કરીએ. તો અહીંયા ડબલ બંધ છે એટલે 1 પાઈ, ટ્રિપલ બંધ છે એટલે 2 પાઈ, કુલ 3. અને અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. તો 13 જે છે એ કોણ આવી જાય? સિગ્મા બંધ આવી જાય. હવે અહીંયા જુઓ 1 2 3 4 5 6 અને 7 કાર્બન છે. 1 2 3 4 5 6 અને 7. એમાં પેલો મૂકીને બીજા ઉપર શું છે? ટ્રિપલ બંધ. પછી એક મૂકીને પાછા કેટલા છે? ટ્રિપલ બંધ. હવે વધેલી સંયોજકતા કેટલી? 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 અને 2 3 4 1 2 3 4 1 2 3 4 અને અહીંયા તો જે જગ્યાએ વધેલી છે અહીંયા હાઇડ્રોજન આવી જાય. ચલો આ આવી ગયો હાઇડ્રોજન 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 હાઇડ્રોજન. બરાબર છે. હવે આપણે નક્કી કરવાનું છે આ દરેકના સંકરણ. ચલો બધા સિગ્મા બંધ છે એટલે શું આવશે? sp3. ટ્રિપલ બંધ છે એટલે શું આવશે? sp. બધા જ સિગ્મા બંધ છે એટલે sp3. ટ્રિપલ બંધ છે એટલે sp અને અહીંયા સિંગલ બંધ છે એટલે sp3. તો આમાં સિગ્મા અને પાઈ ગોતવા હોય તો જો અહીંયા અને અહીંયા બે જગ્યાએ છે ટ્રિપલ બંધ, 2 પાઈ ટોટલ 4. પાઈ બંધની સંખ્યા થઈ ગઈ 4. સિગ્મા કેટલા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. તો 14 જે છે એ આવી જશે સિગ્મા. હવે જો મેં મિક્સમાં બંધારણ આપ્યું હતું 1 2 3 4 5 6 7 અને 8. 1 2 3 4 5 6 7 અને 8. એમાં ક્યાંય ડબલ બંધ ટ્રિપલ બંધ છે તો કે હા છે, અહીંયા છે ને આર્યું એટલે અહીંયા ટ્રિપલ બંધ. એની જ સાથે જે છે એક મૂકીને અહીંયા કોણ આવશે? ડબલ બંધ. એક મૂકીને અહીંયા કોણ આવશે? ટ્રિપલ બંધ. આવી રીતના. બરાબર. હવે કેટલી સંયોજકતા વધી તો કે 4 કરી નાખવાની, સમજી વિચારીને. કેટલી કરી નાખવાની? 4. અને જે 4 સંયોજકતામાં વધેલી હોય અહીંયા હાઇડ્રોજન મૂકી દેવાનો. હવે જો ડાયરેક્ટ સંકરણ નક્કી કરશું ડાયરેક્ટ કે ટ્રિપલ બંધ છે નથી, ડબલ બંધ છે નથી, બધા જ સિંગલ બંધ હોય તો sp3. ટ્રિપલ બંધ છે તો કે હા તો sp sp. ડબલ બંધ છે તો sp2 sp2. ટ્રિપલ બંધ છે તો sp fc અને સિંગલ બંધ છે તો sp3. આમાં હવે આપણે સિગ્મા અને પાઈ ગોતવા નાખીએ તો અહીંયા જો કેટલા થયા? ડબલ સિંગલ ડબલ. તો અહીંયા જોવો જોઈએ ટ્રિપલ બંધ હોય ને એમાંથી 2 પાઈ, ડબલમાંથી 1 પાઈ, ટ્રિપલમાંથી 2 પાઈ. તો 1 2 3 4 5. પાઈ બંધની સંખ્યા કેટલી છે? 5. સિગ્મા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. તો સિગ્મા થઈ જશે 15. ક્લિયર? જો તો આજના દિવસની અંદર આપણે જે છે કેટલા અગત્યના કાર્ય કર્યા તો કે આજે આપણે જે છે sp2 સંકરણ જે છે એ સમજ્યા. એમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા ગોતતા શીખ્યા. પછી sp સંકરણ શીખ્યા, એમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા ગોતતા શીખ્યા. મૂળ હવે તમારે આવું યાદ રાખવાનું કે કાર્બનના બધા એકલ બંધ હોય ને તો sp3 સંકરણ, ડબલ બંધ હોય તો sp2 સંકરણ અને ટ્રિપલ બંધ હોય તો sp સંકરણ. બરાબર છે. તો પહેલા જે છે એ હવે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતીકાલે આપણે અહીંયાથી આગળ વધશું.